disconnected. આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ, શુભેચ્છાઓ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે BOM મેમ્બરના સભ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, ડાયરેક્ટર્સ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને ડિયર સ્ટુડન્ટ્સ. મારે આ પહેલો જેવો કાર્યક્રમ જાહેર આવ્યો કે જેની અંદર આપ સૌને પ્રત્યક્ષ રીતે મળવાનું થાય છે. ઘણી બધી વિચારો છે, ઘણા બધા થોટ પ્રોસેસ છે, રોડ મેપ છે સામે. એ બધું અત્યારે વાણવું શક્ય નથી, પણ એક વસ્તુ ધ્યાન રાખીએ કે અત્યારે આપણે જે અમૃત કાળમાં જીવી રહ્યા છીએ, 2047 એની અંદર વિકસિત ભારત, ડેવલપ્ડ ઇન્ડિયાની કન્સેપ્ટ છે. એમાં જે કોર કહીએ આપણે એ યુવાધન છે. 2035ની અંદર સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે ઇન્ડિયા વિલ બી ધી યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ વેર ધી એવરેજ એજ ઇઝ અરાઉન્ડ 35. એના સેન્ટરની અંદર જો કહીએ આપણે આને જો આગળ ચરિતાર્થ કરવું હશે તો યુનિવર્સિટીનો જે રોલ છે, કારણ કે વી આર ડુઈંગ, વી આર કેટરિંગ ધ યુથ. એટલે એ ધ્યાનમાં રાખી અને આપણે જે કંઈ આપણું અત્યારે 76મો પ્રજાસત્તાક દિન છે એ વખતે સંકલ્પ કરીએ અને જે વિચારો આપણી સાથે છે આ રિજિયનની અંદર આપણને બધાને ઘણી વખત ખ્યાલ આવે છે કે જે શ્રદ્ધેય આંબેડકરજીના જેણે આપણને બંધારણ આપ્યું એનું આપણે વાત કરીએ તો પ્રેમ, બંધુતા, સ્વતંત્રતા અને સમરસતા, આની અહીંયા ખાસ જરૂર છે. સંકલ્પ કરીને આપણે આગળ વધીએ કે શક્ય હોય ત્યાં સુધી આપણે જ્ઞાતિ નહીં પૂછીએ. એક પ્રકારના સમરસ સમાજનું નિર્માણ એ આપણો સંકલ્પ આજનો હોય તો સંવિધાન જે છે જે આપણને મળ્યું છે એનું રક્ષણ કરવા માટે આપણે બધા એના ફ્લેગ બેરર છીએ. એટલે સામાજિક સમરસતા એક બહુ મોટો વિષય છે જેના ઉપર આપણે બધા ચિંતન કરી અને વિદ્યાર્થી સુધી પહોંચે અને એને પ્રેક્ટિસમાં આવે. માનીએ છીએ સૈદ્ધાંતિક રીતે પણ એ થતું નથી. એની એક ચિંતા કરીએ બધા સાથે કલેક્ટિવલી. એકેડેમિક્સની અંદર મને ખ્યાલ છે આપણે અહીંયા એડમિનિસ્ટ્રેશન અને એકેડેમિક્સ બંનેમાં ઘણી બધી ચેલેન્જીસ છે. આવનારા દિવસોની અંદર આ ચેલેન્જીસને બધાનો સહયોગ હશે તો આપણે એને પાર પાડી શકીશું.
ઘણા બધા એવા ભવનો છે કે જેની અંદર આપણે બહુ શોર્ટેજ, એક્યુટ શોર્ટેજ ઓફ ધ ટીચિંગ સ્ટાફ છે. એડમિનની અંદર પણ એવું છે, આપણે ઘણું બધું ઇન્ચાર્જથી ચલાવી રહ્યા છીએ આજે. તો આવનારા સમયની અંદર એક કલેક્ટિવ એફર્ટથી પરિસ્થિતિ કોઈ રાતોરાત બદલી જવાની નથી, પણ એક એવો માહોલ ઊભો થાય કે જેમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરવા માટે હંમેશા તત્પર રહીએ. લીડર જે છે ને એ હંમેશા, અથવા જે નેતૃત્વ કરે છે એ પોતે એક પેસિવ એલિમેન્ટ છે. એને હંમેશા હેલ્પિંગ હેન્ડ્સની જરૂર હોય છે દરેક સમયે. અત્યાર સુધીનો મારો અનુભવ જે 15 દિવસનો ગયો એની અંદર આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ કે મને બહુ ખૂબ સારું એક વાતાવરણ, અહીંયા કન્ડ્યુસિવ એટમોસ્ફિયર કહીએ એવું મળ્યું છે આપના તરફથી. તો એને આગળ વધારી અને આપણે કઈ રીતે આને એક પરિવર્તન કરી શકીએ કે જે આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર આપણને કઈ રીતે યુનિવર્સિટીને એક એકેડેમિક એક્સિલન્સ, ડિસિપ્લિન એક્સિલન્સ, એક રોલ મોડેલ, સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, આ બધોનો સમન્વય કરી અને યુનિવર્સિટીને કઈ રીતે આગળ લઈ જઈએ એનું એક ઉદાહરણ આપણે અહીંયા પૂરું પાડવાનું છે. ચેલેન્જીસ છે, પણ એની સાથે સાથે આપણી રિસ્પોન્સિબિલિટી પણ એટલી વધી જાય છે. એટલે એનું નિર્વહન કરીએ, બધા જે લિમિટેશન્સ છે ધ્યાન ઉપર મૂકીએ અને એનું સોલ્યુશન આપણા કક્ષાએ લાવીએ. તો મારા ખ્યાલથી આપણી યુનિવર્સિટી જે છે વી વિલ બી ધ બેસ્ટ. વી હેવ બીન બેસ્ટ અને વી વિલ બી કન્ટિન્યુ ટુ બી બેસ્ટ ઇન ધી રિજન. તમે જાણો છો ચેલેન્જીસ બહુ વધી છે આપણી આજુબાજુ. મેં પહેલાં પણ કહ્યું હતું જ્યારે ચાર્જ લીધો એ વખતે, ફરીથી પાછું રિપીટ કરું છું. આપણી આસપાસની અંદર જે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઝ છે એ લોકોનો ક્રેઝ, આપણે અહીંયા સાવ ઓછા ફીમાં શિક્ષણ આપીએ છીએ છતાંય એક પરસેપ્શન જે છે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઝ માટેનું, વાલીઓ માટે વધારે ખર્ચીને પણ ત્યાં ભણાવે છે, એનું ચિંતન મારે ને તમારે જ કરવું પડશે, બીજું કોઈ નહીં કરી શકે. તો એ સંજોગોની અંદર આ ચેલેન્જીસ વધતી જવાની છે. સરકારનો અભિગમ પણ પ્રાઇવેટાઇઝેશન ઉપર જ છે. એટલે એમાં સસ્ટેન થવું અને ધ કાઇન્ડ ઓફ મની દેટ વી આર ગેટિંગ, જે એમાઉન્ટ આપણને ગ્રાન્ટ મળે છે, તમે કલ્પના ન કરી શકો એટલી વધારે મળે છે એઝ કમ્પેર ટુ જે બીજા ઇન્સ્ટિટ્યૂટ્સ છે એના કરતાં. આનું સારામાં સારું યુટિલાઇઝ કરીએ અને દેખાવું જોઈએ. એ આપણા કેમ્પસ ઉપર દેખાવું જોઈએ, એ આપણા અભિગમમાં દેખાવું જોઈએ, એ આપણા એડમિનિસ્ટ્રેશનની અંદર દેખાવું જોઈએ, અને ઓવરઓલ જે ડેવલપમેન્ટ છે એ કેવી રીતે કરી શકે એની બધા એઝ એ સ્ટેક હોલ્ડર, આપણે બધા સ્ટેક હોલ્ડર છીએ. નાનામાં નાના વિદ્યાર્થીથી માંડી, પ્યુનથી માંડી અને વાઇસ ચાન્સલર સુધીના બધા આમાં સ્ટેક હોલ્ડર છીએ. દરેક મારી પોતાની આ યુનિવર્સિટી છે એવી ભાવના સાથે જો કામ કરીશું તો મારા ખ્યાલથી આ જે ચેલેન્જીસ જે કંઈ છે થોડી ઘણી, એને કલેક્ટિવલી આપણે આગળ વધી શકીશું. કલામ સાહેબનો એક ઇન્સિડન્ટ છે. જ્યારે કલામ સાહેબ આ શ્રદ્ધેય નિખિલેશ્વરાનંદજી આપણે અહીંયા વિવેકાનંદ કેન્દ્રની અંદર છે, એમનું એક પુસ્તક વાંચ્યું, એમાંથી ખબર પડી કે કલામ જ્યારે અબ્દુલ કલામ સાહેબને પ્રેસિડેન્ટ બન્યા ત્યારબાદ કે તમને લીડરશિપની અંદર શું એમાં જાણવા મળ્યું, અથવા તો હાઉ ડુ યુ પ્રોસીડ વિથ યોર લીડરશિપ રોલ. એમણે એવું કહ્યું કે ભારત સ્વતંત્ર થયું ને એ વખતના પંડિતજીએ, નહેરુએ ફ્લેગ હોસ્ટિંગ કર્યું હતું. આપણે જાણીએ છીએ 15મી ઓગસ્ટ 1947. અને એક ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એ વખતના જે લીડિંગ ન્યૂઝપેપર હતો એની અંદર એક ફોટો હતો, ચિત્ર હતું. એમાં એક બાજુ પંડિતજી ફ્લેગ હોસ્ટિંગ કરતા હતા લાલ કિલ્લા ઉપરથી, અને એમાં ફ્રેમમાં બીજી બાજુ મહાત્મા ગાંધી કલકત્તાની અંદર જે રમખાણો થતી હતી એને ઓલવવા માટેનો પ્રયત્ન કરતા હતા. બંને જણ પોતપોતાની ડ્યુટી કરતા હતા, પણ પ્રાયોરિટી જે છે આપણે જોઈએ તો એમને પૂછ્યું કે તમને લીડર થવું અથવા તો એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ તો કયું પ્રેરણાદાયક લાગ્યું. તો એમણે જે કલકત્તાનો ફોટોગ્રાફ હતો કે જેની અંદર ગાંધી આ રીતે જે કોમી રમખાણો હતા એને કંટ્રોલ કરવા માટે થઈ અને જે પ્રયત્ન કરતા હતા, એમણે કહ્યું કે મને આ છે. બંને પોતાની ડ્યુટી, નહેરુજી પણ જે કરતા હતા એ પોતાની ડ્યુટી જ નિભાવતા હતા. એ વખતે એમણે સ્વતંત્રતા માટે થઈ અને આહ્વાન કરતા હતા. બીજી બાજુ જે ગ્રાઉન્ડ ઉપર વર્ક કરવાનું હતું એ હતું. આપણે પણ આ વસ્તુને એક ધ્યાનમાં રાખીએ અને જે ગ્રાઉન્ડ ઉપરનું કામ કરવાનું છે, વાસ્તવિક છે. ઉપરની વાતો બધી મોટી મોટી થશે, પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, સ્ટુડન્ટને મોટિવેટ કરવા, સ્ટુડન્ટને ગાઈડ કરવા
અને એને સાચી દિશામાં પોતાપણું લાગે એવું કેમ્પસનું વાતાવરણ ઊભું કરવું. પોતાપણું લાગશે ને તો બધું એની સાથે સાથે થશે. એવરીથિંગ વિલ કમ. જરૂર આની છે પોતાપણાની. ઇટ ઇઝ માય યુનિવર્સિટી, ઇટ ઇઝ માય વર્ક પ્લેસ એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. આવી જો ભાવના હશે તો આવનારા સમયની અંદર આપણે બધા કલેક્ટિવલી સાથે મળી યુનિવર્સિટીનું નામ બધા રોશન કરીશું. દરેકે દરેક જણ, ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુ આર ધ ફ્લેગ બેરર્સ ઓફ યુનિવર્સિટી, બ્રાન્ડ એમ્બેસેડર્સ છો તમે બધા. કાલે સવારે ભવિષ્ય ઉજ્જવળ તમારું છે અને એની અંદર જ્યારે તમે ક્યાં પણ જશો એલ્યુમનાઈ થઈને, અલ્મા મેટર થઈને આ યુનિવર્સિટીના, આઈ હોપ કે તમને યુ વિલ ફીલ પ્રાઉડ. જેવી રીતે મને પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ યસ, આઈ એમ પ્રાઉડ પ્રોડક્ટ ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બિકોઝ આઈ ડીડ માય બીએસસી, એમએસસી એન્ડ પીએચડી ફ્રોમ ધ સેમ યુનિવર્સિટી, અને ત્યાં મને પાછો સેવા કરવાનો મોકો મળ્યો. આઈ થિંક ઓલ ધ અલ્મા મેટર દેટ વી હેવ ઇન ધી સ્ટુડન્ટ્સ હિયર, એ લોકોને એક પ્રકારનું ગરિમા લાગે કે ઊભો થઈને સૌથી પહેલો કે યસ, આઈ બિલોંગ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. આ પ્રકારનું સ્વાભિમાન યુનિવર્સિટી માટે જગાવવાની આપણે બધાને કલેક્ટિવલી જરૂર છે. આજના આ પવિત્ર દિવસે આટલી મોટી સંખ્યામાં, આજે મેં જોયું સવારના પોરમાં ઉઠીને હું વેધર જોઉં છું ગૂગલવાળું કે રિપોર્ટ કેટલું ભાઈ આ ટેમ્પરેચર છે. આજે જોયું તો 13 ડિગ્રી હતું. મને લાગ્યું કે કોલ્ડ છે એટલે બહુ સંખ્યા નહીં હોય, પણ ઇટ ઇઝ બિયોન્ડ માય એક્સપેક્ટેશન. બધા આવ્યા. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનનીય કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. આપના સૂચનમાં અને આપના વક્તવ્યમાં સ્પષ્ટપણે યુવા, વિચાર, રિસ્પોન્સિબિલિટી અને વિદ્યાર્થી સુધીની 360 ડાયરેક્શનનું વિચાર અમને પ્રાપ્ત થયો, તથા એક ઉર્જા તમારા દ્વારા અમને મળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને શા માટે નહીં, જ્યારે સૌરાષ્ટ્ર ભૌમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય ખાતે અને સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના જ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ એક્ટિવિટી થનગનાટ હોય તો એની ગુંજ તો સ્વાભાવિક રીતે આખા ભારત વર્ષમાં થવાની છે. આવી જ કંઈક થનગનાટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ દ્વારા થઈ રહી છે. તે દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખેલાડીઓ 40થી વધારે રમતમાં 700થી વધારે ખેલાડીઓ વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડિયા રાષ્ટ્ર કક્ષાએ પ્રતિનિધિ કરે છે. 2024-25 વેઇટ લિફ્ટિંગ બહેનો સ્પર્ધામાં વેસ્ટ સાઉથ ઝોનમાંથી 100થી વધારે યુનિવર્સિટીમાંથી પસંદગી પામી 3 ખેલાડી બહેનો ઓલ ઇન્ડિયા પસંદગી પામી છે. જુડો બહેનો નેશનલ બ્રોન્ઝ મેડલ સાથે 2 ખેલાડીઓ ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈડ થયા છે. વુડબોલ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ નેશનલ ચેમ્પિયન થઈ હતી. તેમજ આપણા એક વિદ્યાર્થી રામદેવ આચાર્ય ઓલ ઇન્ડિયાની ભારતીય ટીમ દેશનું પ્રતિનિધિત્વ કરેલું હતું, જે યુનિવર્સિટીના ઇતિહાસમાં સર્વપ્રથમ ઘટના હતી. આ વર્ષે પણ ખેલકૂદ રમોત્સવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સૌથી વધારે રેકોર્ડ વિદ્યાર્થીઓએ નવા સ્થાપિત કર્યા છે. અને આ વર્ષે 20 વર્ષ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડબોલ ભાઈઓ નેશનલ સ્પર્ધાનું આયોજન કરેલ પણ છે અને સફળતાપૂર્વક કરેલ છે. તો આ સંદર્ભે સ્વાભાવિક રીતે આપણે 2024-25માં રમતગમતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આટલું ખૂબ મોટું નામ રોશન કરવા બદલ શારીરિક શિક્ષણ વિભાગના નિયામકશ્રી, વિભાગના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 3 મોટી ઇવેન્ટ જેવી કે યુથ ફેસ્ટિવલ, ખેલકૂદ રમોત્સવ, વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી સ્પર્ધા જેવું આયોજન પણ થયેલું, અને તેમાં શારીરિક શિક્ષણ વિભાગના તથા ભવનના વિદ્યાર્થીઓને પણ સ્વયંસેવક તરીકે કે અલગ અલગ જવાબદારીઓ નિભાવી તે બદલ પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ. હવે હું વિનંતી કરું છું એનસીસી કેડેટને કે તે લોકો કાર્યક્રમનું વિસર્જન તરફ આગળ વધે. વિસર્જનનો આદેશ આપું ત્યારે સૌએ પોતાની જમણી બાજુ ફરીને જય હિન્દ બોલવું. સત્ય સાહેબ વિસર્જન. આભાર. મારી ડાબી બાજુ ભારત માતાનું આપણે વંદન કરવા માટે રાખેલું છે. સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીગણ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારને આગ્રહ છે કે તે સૌ રાષ્ટ્ર